મહુવા તાલુકાના ડુંગરી ગામે હળપતિ આવાસોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું। મહુવા તાલુકાના ડુંગરી ગામે હળપતિ આવાસોનું ખાતમુહૂર્ત મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે આવાસોનું વર્ષ કહી શકાય એવા લક્ષ્ય સાથે સરકાર આદિમ જૂથના એક પણ આવાસો કાચા નહીં એવા પ્રયાસો કરી રહી છે અને ધારાસભ્ય તરીકે મારા મત વિસ્તારમાં એક પણ આવાસો બાકી નહીં रही जवा જોઈએ। आज रोज डूंगरी गामे आदिजाति विभाग तरफथी 28 परिवारना आवासों मंजूर करवामां आवेला। ये आवासों 33,60,000 रूपियाना किंमतना थाय छे अने तेनुं आजे अमे खातमुहूर्त राख्युं हतुं। मने कहेता आनंद थाय छे के आ परिवार ए लोकोना पोताना वाहन भाड़े करीने मारा घर सुधी आवेला अने घरे आवीने मने एमनी वेदना एमणे मने जणावी के अमारा घरो बहु वर्षोथी बनेला भांगी पड़े तूटी पड़े एवा छे। अमारा घरनुं बांधकाम नवा घरो अमने मळता ज नथी एवी एमणे रजूआत करी हती। त्यारे एमने मैं वचन आप्युं हतुं के तमारा घरो कोना कोना बनावाना बाकी छे એટલે સરપંચશ્રીને મેં ફોન કરેલો અને સરપંચશ્રીએ ખૂબ ઇન્ટરેસ્ટ લઈને એના ફોર્મ ભરાવેલા અને ફોર્મ ભરીને મોકલેલા અને 1 માસની અંદર ટ્રાઇબલ સપ્લાનમાંથી એ ઘરો આપણે મંજૂર કરાવ્યા છે અને આજે એનું ખાતમુહૂર્ત કરીને પાછું અમે લોકાર્પણ પણ કરીશું। आम तो विकासना कामोनी बात करूँ तो समय घणो जोईए मने, परंतु आ विस्तारनी अंदर आपणा लोकप्रिय वडाप्रधान नरेन्द्रभाई मोदी साहेबे जे एमनी गेरंटी वाली बात करी छे के मोदी सरकारनी गेरंटी छे के कोई पण व्यक्ति घर वगर ना रही जशे, कोई पण व्यक्ति पीवाना पानीथी वंचित ना रहेशे अने गाम पण रस्ता थी वीजળી थी हरेक विकास थी जोड़ायेलू रहेशे एवी एमनी गेरंटी छे। अत्यारे जे भारत विकास यात्रा जे चाली रही छे विकसित भारत तरीके बनावा माटेनो जे संकल्प करेलो छे आपणा देशना लोकप्रिय वडाप्रधान नरेन्द्रभाई मोदी साहेब अने गुजरात राज्यना मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल साहेबनी जे संकल्पो छे ए परिपूर्ण करवामां आवशे। मने आनंद छे के आ विस्तारना प्रतिनिधि तरीके दरेक योजनाकीय ना विकासना कामों अने गरीब माणसना आवासना कामोमां सरकारमांथी वधुमां वधु मंजूर करावीने जनताने हवाले करवानो मने अवसर पण प्राप्त थयो छे અને મને આનંદ છે કે આ વિસ્તારના લોકોનો બધું જ કામ અને મોદી સાહેબે જે ગેરંટી આપી છે એ મોદી સાહેબની ગેરંટીનું કાર્ય છેવાડાના નાગરિક સુધી પહોંચી જાય એવું કરવા માટે હું તત્પર છું। અસ્તુ ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી। એવું ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શીલાબેન, કારોબારી અધ્યક્ષ લીલાબેન તેમજ ગામના આગેવાનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા। મોહન કાકાના ઘરે આવાસ માટે ફરિયાદ કરવા ગયા ત્યાં અમને ચા પાઈ અને અમે અમારી ફરિયાદ કહી કે કેટલા વર્ષથી અમારા આવાસ નોંધાવ્યા છીએ પણ આવાસ આવતા નથી। અમને કીધું કે કોના કોના આવાસ નથી આવતા તે બધાના નામ અમે કાગળિયામાં લખીને આપી દીધા। ત્યાર પછી બીજા દિવસે ફોન આવ્યો કે હું એજન્સી વાળા ભાઈને મોકલું છું અને ફોર્મ મોકલાવું છું તે તમે ભરીને એજન્સી વાળા ભાઈને આપી દેવો। તે અમે ફોર્મ ભરીને આપી દીધા અને મહિનાની અંદર અમારા આવાસ મંજૂર થઈને આવી ગયા। તે બદલ હું તમારો આભાર માનું છું।